ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય સંતો તેમજ શિક્ષક મિત્રો, આ સાથે અહીં આજે આ ઉપયોગી સેમિનારમાં ઉપસ્થિત એવા આપ સૌ વાલીશ્રીઓ, વાલી મિત્રો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. ભારત દેશને આઝાદી મળી અને એ જ વખતે એક મહાન સંત શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, એમને એક ઉમદા વિચાર આવ્યો કે દેશ તો આઝાદ થયો, પણ આ આઝાદ દેશને સારા નાગરિકોની પણ એટલી જ જરૂરિયાત છે. અને સાથે સાથે એવો પણ વિચાર સ્ફુર્યો કે ખાલી સંસ્કાર નહીં, ખાલી શિક્ષણ નહીં, પણ સંસ્કાર સાથે શિક્ષણ એટલે કે ભગવાનને ભણતર સાથે કેવી રીતે ભેળવી શકાય, એ ઉમદા વિચારને એમણે અમલમાં મૂક્યો. અને આપણે સૌ જાણીએ છીએ તેમ આજથી 77 વર્ષ પહેલા રાજકોટની અંદર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયની સ્થાપના થઈ. તો આ ગુરુકુળ દ્વારા આવા વિદ્યાર્થીઓ, શાસ્ત્રીજી મહારાજને પૂછેલું કે ભાઈ તમારે તો સાધુ છો, આ જમીનની શું જરૂર? ત્યારે શાસ્ત્રીજી મહારાજે કીધેલું કે મારે આમાં માણસ ઉગાડવાનું કારખાનું, માણસ ઘડવાનું, માણસ બનાવવાનું કારખાનું નાખવું છે. ત્યારે અધિકારીઓ પણ ખૂબ ખુશ થયા અને આપણે એ ગુરુકુળની શરૂઆત કરી શક્યા. તો આજે 77 વર્ષ પછી એ નાનકડું વવાયેલું બીજ, એના ફળ આજે આપણે સરસ મજાના ખાઈ શકીએ છીએ. 77 વર્ષ પછી આ એક નાનકડું બીજ મોટું વટવૃક્ષ બન્યું છે. ભારત અને વિદેશોમાં 60 કરતાં પણ આવા વધારે ગુરુકુળોના માધ્યમથી આજે લગભગ 40,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ એમાં અભ્યાસ કરી અને સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવી રહ્યા છે. એ ઉપરાંત આ ગુરુકુળની અંદર ખાલી શિક્ષણનું કાર્ય નહીં, પણ વાલી મિત્રો, એમાં મેડિકલની સેવાઓ, હોસ્પિટલની લગતી પણ સેવાઓ, આરોગ્યને લગતા કેમ્પ, ઉપરાંત સામાજિક સેવાઓ, ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ દ્વારા બહેનો માટેના સ્કિલ બેઝ પ્રોજેક્ટ, આખા સામાજિક સેવાઓ સાથે સાથે ઘણી બધી અન્ય પ્રવૃત્તિઓ, વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમો જે ખૂબ અઘરા છે, છતાંય આ સંસ્થા એના ઉપર કામ કરી રહી છે. અને આ સંસ્થાની આજે ચારેય બાજુ એ સારપની સુવાસ ફેલાઈ છે, જેનો લાભ આજે પૂરેપૂરો સમાજ મેળવી રહ્યો છે. એ ઉપરાંત પંચવર્તમાને યુક્ત, જેમને કાંઈ જરૂર નથી એવા સંતો આજે આપણા ગૃહસ્થોના બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. અને એ બધા પ્રયત્નો જે છે એકદમ નિષ્કામ ભાવે કરે છે. તો એવા તમામ સંતોના ચરણોમાં આજે અહીંયાથી કોટી કોટી આપણે વંદન કરીએ. આ સાથે આપણે સેમિનારની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં મારે તમને એક નાનકડી વાત કહેવી છે. આજનો સેમિનાર જે છે એ વિદ્યાર્થીઓમાં પોસિબિલિટીઝ એટલે કે શક્યતાઓ કેવી રીતે અને આપણે શું એને યુઝફુલ થઈ શકીએ, એના ઉપર થોડાક પોઈન્ટ્સ આપણે ફોકસ કરવાના છે. તો વાલી મિત્રો, એક શૂઝ બનાવતી કંપની, એમણે 2 સેલ્સમેનને અલગ અલગ વિસ્તારની અંદર 15 દિવસ અભ્યાસ માટે મોકલ્યા. એક સેલ્સમેનને શહેરી વિસ્તારમાં મોકલ્યા અને એક સેલ્સમેનને બિલકુલ જ્યાં પછાત એરિયા હોય એવા વિસ્તારની અંદર મોકલ્યા. બંને 15 દિવસ પછી સ્ટડી કરીને આવ્યા અને એમનો અભ્યાસ બધાની સામે એમણે મૂક્યો. પૂછવામાં આવ્યું કે કઈ જગ્યાએ વધારે સેલ્સની શક્યતાઓ છે. ત્યારે જે શહેરમાં ગયા હતા એ સેલ્સમેન પહેલા ચૂપ રહ્યા, પણ પહેલા જે પછાત વિસ્તારમાં ગયા હતા એ તો તરત જ ઉકળી ઉઠ્યા, અરે સાહેબ, ત્યાં તો કોઈ પાસે ચપ્પલ નથી, કોઈને કંઈ પહેરવું નથી, કોઈની પાસે પૈસા નથી, ઉઘાડા પગે બધા આંઠા મારે છે, તો કેવી રીતે સાહેબ આપણે ત્યાં સેલ્સ કરી શકશું? પણ સાહેબે કીધું કે ધીરજ રાખો, આ બીજા સેલ્સમેનને પણ આપણે સાંભળી લઈએ. અને શહેરમાં ગયા હતા એ સેલ્સમેનને સાંભળ્યા. એમણે રજૂઆત કરી કે સાહેબ, શહેરમાં તો ખૂબ જ શક્યતાઓ છે, ખૂબ જ પોસિબિલિટીઝ છે, અહીંયા લોકો પાસે વ્યવસ્થા છે, પણ એ સાથે સાથે અલગ અલગ ચોઈસ છે. મેં સ્ટડી કર્યો તો એમાં એક સાબિત થયું કે ભાઈ એક એક વ્યક્તિ પાસે અલગ અલગ ફેશનના 3-3, 4-4 જોડી શૂઝ છે, એટલે ઢગલા બંધ આપણે વેચી શકીએ છીએ.
હવે વાલી મિત્રો, આપણે અહીંયા વિચારવું રહ્યું કે જે જગ્યાએ ખૂબ જ શૂઝ હતા એ જગ્યાએ પણ પેલો વ્યક્તિ શૂઝ વેચવાની શક્યતાઓને શોધી લાવે છે. જ્યારે પેલા વ્યક્તિ ત્યાં કશું જ નહોતું, એમને એ પણ વિચાર ના આવ્યો કે આપણે અહીંયા 5 વ્યક્તિને ફ્રીમાં આપીએ અથવા તો કંઈક એવી યોજના કરીએ કે જેથી કરીને લોકો શૂઝ પહેરતા થાય અને આપણું અહીંયા મોટું માર્કેટ બને. તો ભલે મિત્રો, આજે આપણે આ બાળકોને પડકારો સામે કેવી રીતે ઊભું રહેવું, કેવી રીતે ઝઝૂમવું, એના માટે આપણે તૈયાર કરવાના છે. તો આજે આપણે આ વિદ્યાર્થીઓની અંદર રહેલી શક્યતાઓ કેટલી બધી છે ને એને આપણે કેવી રીતે સપોર્ટ કરી શકીએ, એના માટે આજે એક સેમિનાર કરવો છે. એક સેમિનાર સરસ મજાનો આપણે માણવો છે. વાલી મિત્રો, કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણે ભારતીય સંસ્કૃતિ મુજબ એક પ્રાર્થનાથી કરતા હોઈએ છીએ. તો આવો પ્રાર્થનાના માધ્યમથી આપણે ઈશ્વરની નજીક જઈએ.
સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ સરસ મજાની પ્રાર્થનાને આપણે હૃદયસ્થ કરી. વાલી મિત્રો, મહારાજને ભગવાનને યાદ કર્યા પછી આજે આપણે સેમિનારમાં એન્ટર થવું છે. ત્યારે આજના આ સેમિનારનો ટોપિક છે તથાસ્તુ. વાલી મિત્રો, તથાસ્તુ શબ્દ મોટે ભાગે આપણે આશીર્વાદ આપતા હોય એવે વખતે સાંભળ્યો છે, પણ આજે આ તથાસ્તુ શબ્દને આપણે અલગ રીતે ઊંડાણપૂર્વક સમજવો છે. અને એ સમજાવવા માટે, એ સેમિનાર માટે કે જેમણે આ કન્ટેન્ટ અને સેમિનાર તૈયાર કર્યો છે એવા પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી અચલ જીવનદાસજી સ્વામી, કે જેઓ શાસ્ત્રી સુધીનો અભ્યાસ સરસ રીતે પૂર્ણ કર્યા પછી પણ આ જગતની વિદ્યા એટલે કે MBA સુધી પણ એમણે અભ્યાસ કર્યો છે. અને આપણને સૌને અને વિદ્યાર્થીઓને એના માનસને સમજીને આ ટોપિકના મુદ્દાઓ આજે તૈયાર કરવામાં આવ્યા છે. તો વાલી મિત્રો, પૂજ્ય અચલ જીવનદાસજી સ્વામીના ચરણોમાં વિનંતી કરીએ કે આપણને આ તથાસ્તુ સેમિનારમાં અને એ તથાસ્તુ શબ્દને વધુ વિસ્તારથી આપણા સુધી એ પહોંચાડે અને એ વિચારોને સરળ બનાવે અને આપણે સૌ એને હૃદયસ્થ કરીએ. તો ચાલો આપણે સૌ એન્ટર થઈએ સેમિનારમાં. વક્તાશ્રી શાસ્ત્રી શ્રી અચલ જીવનદાસજી સ્વામી. શાસ્તેતિ કેચિત કતિચિત કુમારઃ સ્વામીતિ માતેતિ પિતેતિ ભક્ત્યા યમ પ્રાર્થયન્તે જગદીશિતારં સ એક એવ પ્રભુરદ્વિતીય સ એક એવ પ્રભુરદ્વિતીય વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, સર્વે વંદનીય સંતો તથા આપણા ગુરુકુલની તમામ સંસ્થાઓમાં વિદ્યાભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વાલી તરીકે અત્યારે ઓનલાઈન આ સેમિનારમાં જોડાયેલા સર્વે વાલી મિત્રોને જય સ્વામિનારાયણ. આજનો આપણો આ ઓનલાઈન પેરેન્ટિંગ સેમિનાર છે અને એનો વિષય છે તથાસ્તુ. તથાસ્તુ એ આશીર્વાદ માટે વપરાતો શબ્દ છે. આપણે બધા જાણીએ છીએ કે આપણી ભારતની, દેશની શાસ્ત્રોની કથામાં ઋષિમુનિઓ પાસે કોઈ જાય અને આશીર્વાદ માંગે તો એ તથાસ્તુ આશીર્વાદ આપે. એવી જ રીતે કોઈ વડીલો પાસે આશીર્વાદ માંગે તો એને તથાસ્તુ કહે અને આશીર્વાદ આપે.
તથાસ્તુ એ આશીર્વાદાત્મક શબ્દ છે ને એનો અર્થ થાય છે કે જેવી તમારી ઈચ્છા તેવું થાય. જ્યારે પેરેન્ટિંગની વાત છે ત્યારે આ દુનિયાના દરેક ઘરમાં સૌથી વધારે આનંદનો, સુખનો અને ખુશીનો દિવસ હોય છે કે જ્યારે સંતાનનો જન્મ થાય, કોઈ એક નવા સભ્યની ઘરમાં એન્ટ્રી થાય, આખા ઘરને શણગારવામાં આવે, મીઠાઈ ખવડાવવામાં આવે, આનંદ ઉત્સવ કરવામાં આવે. કેમ? તો કે અમારા ઘેરે સંતાનનો જન્મ થયો છે. આ સૌથી મોટી ખુશી હોય છે. અને એ સંતાન જન્મે છે ત્યારે અનંત શક્યતાઓ, અનંત સંભાવનાઓ લઈને જન્મે છે. અને એની એ શક્યતાઓ વાસ્તવિકતામાં પરિવર્તિત થાય એના માટે માતા પિતા હંમેશા તથાસ્તુ આશીર્વાદ આપતા હોય છે. અને માતા પિતાના આ તથાસ્તુ આશીર્વાદ એમના સંતાન માટે, દીકરા માટે હંમેશા સાચા પડે એના માટે માતા પિતાએ સાધના કરવી પડે. ઋષિમુનિઓ તથાસ્તુના કોઈને આશીર્વાદ આપે તો એ હકીકત આશીર્વાદ સાચા પડે એના માટે ઋષિમુનિઓએ સાધના કરેલી હોય છે, તપશ્ચર્યા કરેલી હોય છે. ઋષિમુનિઓની જેમ જ માતા પિતાએ, વાલીએ પણ અમુક સાધના કરવી પડે તો એ પોતાના સંતાનોને તથાસ્તુના આશીર્વાદ આપી શકે. ઋષિમુનિઓ જેવી સાધના નથી કરવાની. વાલીઓએ, માતા પિતાએ કંઈ જંગલમાં જઈને તપ કરવાની જરૂર નથી. હકીકતમાં તો સંતાનોને ઉછેરવા એ જ ખૂબ મોટું તપ છે, એમાં અત્યારના સમયમાં. પણ એમાં એક હવે સાધના ઉમેરવાની છે. સંતાનોના ઉછેર માટે, સંતાનોને આપણે તથાસ્તુ કહી શકીએ એટલા માટે સંતાનોને જેવી ઈચ્છા છે, એને પોતાને જેવી ઈચ્છા છે એવા એ બની શકે, એ પોતાના જીવન ક્ષેત્રમાં સંપૂર્ણ સફળ થઈ શકે. એના માટે માતા પિતાએ ગાઈડ બનવાની સાધના કરવાની છે, કોચ બનવાની સાધના કરવાની છે, ટીચર બનવાની સાધના કરવાની છે. અને હકીકતમાં માતા પિતા પેરેન્ટ્સ છે જ, છતાંય પેરેન્ટ્સ બનવાની સાધના કરવાની છે. કારણ કે માતા પિતા ઉપર ખૂબ મોટી જવાબદારી છે. એક બાળકને ઉછેરવું એટલે કે બહુ અગત્યનું કામ છે. અને માતા પિતા પાસે આ જવાબદારી સંભાળવાની તૈયારી હોય તો આ દુનિયાના દરેક બાળક પોતાના જીવન ક્ષેત્રમાં સંપૂર્ણ સફળ થઈ શકે. તો માતા પિતાએ આ 4 પ્રકારની સાધના કરવાની છે. ગાઈડ બનવાની સાધના, કોચ બનવાની સાધના, ટીચર બનવાની સાધના અને પેરેન્ટ્સ બનવાની સાધના. આ 4 પ્રકારની સાધના દરેક વાલીઓ, દરેક માતા પિતા કરે તો પોતાના સંતાનોને તથાસ્તુના આશીર્વાદ આપી શકે. અને એ તથાસ્તુના આશીર્વાદ હકીકતમાં શક્ય બને અને સત્ય પુરવાર થાય. એમાં સર્વપ્રથમ પહેલી સાધના છે ગાઈડ બનવાની સાધના. વાલીઓએ, માતા પિતાએ સંતાનો માટે ગાઈડ બનવું પડશે. ગાઈડ એટલે માર્ગદર્શક, માર્ગદર્શન આપે. મોટા ભાગે દરેક માતા પિતા પોતાના સંતાનોને એવું જ માર્ગદર્શન આપતા હોય છે કે તારે અભ્યાસમાં, શિક્ષણમાં ખૂબ ધ્યાન આપવું જોઈએ, ભણવામાં પહેલો નંબર લાવવો જોઈએ, તારા જેવું આખી સોસાયટીમાં કોઈ હોશિયાર ના હોવું જોઈએ, 100માંથી 90 કે 95% તો આવવા જ જોઈએ. તો એ માર્ગદર્શન અપાઈ રહ્યું છે પણ અધૂરું માર્ગદર્શન છે. માતા પિતાએ સંપૂર્ણ સાચું માર્ગદર્શન સ્વીકારવું પડશે અને સંતાનોને આપવું પડશે. માતા પિતાએ સંતાનને સર્વાંગી શિક્ષણનું મહત્વ સમજાવવું પડશે. શિક્ષણની સાથે સાથે જીવનલક્ષી શિક્ષણ, સર્વાંગી શિક્ષણ. શિક્ષણ તો અગત્યનું છે જ, પણ શિક્ષણની સાથે સર્વાંગી જીવનનું શિક્ષણ, જીવન ઘડતરનું શિક્ષણ, એનું માર્ગદર્શન આપવું પડશે ને એના માટે માતા પિતાએ ગાઈડ બનવું પડશે. ક્રિકેટનું નામ આવે એટલે આપણને સચિન તેંડુલકર યાદ આવે અને બધા ઓળખે છે સચિન તેંડુલકર. કોણ નથી ઓળખતું?
સચિન તેંડુલકર સાથે એક બહુ સરસ રસપ્રદ સ્ટોરી સંકળાયેલી છે. સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી બંને બાળપણના મિત્રો, એક જ સ્કૂલમાં ભણે, એક જ ઉંમર, એક જ ભાષા, બંનેની ભાષા પણ સરખી, મિત્રતા પણ એવી. પણ આજે વિનોદ કાંબલી છે એ પોતાની ક્રિકેટ કરિયરમાં સફળ ના થઈ શક્યા. બંને ક્રિકેટ રમવાનું પણ સાથે જ શરૂ કર્યું અને અમુક વર્ષ સુધી ક્રિકેટ સાથે રમ્યા પણ ખરા. પણ વિનોદ કાંબલી છે ક્રિકેટની કરિયરમાં સફળ ના થઈ શક્યા. એમની કરિયર છે ફ્લોપ ગઈ, નિષ્ફળ ગઈ. અને સચિન તેંડુલકર છે એ ક્રિકેટના ભગવાન બન્યા, ગોડ ઓફ ક્રિકેટ, 100 ઓફ 100, રેકોર્ડ ઓફ રેકોર્ડ્સ, ભારત રત્નનો ખિતાબ મળ્યો. એક ક્રિકેટ કરિયરમાં એમણે ફોકસ કર્યું તો એના આધારે ભારત દેશનો સર્વોચ્ચ ખિતાબ ભારત રત્ન સુધી પહોંચી શક્યા. એટલી સફળતા મેળવી. જ્યારે એની સાથે ભણતા સહપાઠી, સમવયસ્ક એવા વિનોદ કાંબલી સફળ ન થઈ શક્યા. હકીકતમાં જો કેસ સ્ટડી કરવામાં આવે તો સ્કૂલ ટુર્નામેન્ટમાં એક વખત બંનેએ સાથે ક્રિકેટ રમતા રમતા 664 રનની પાર્ટનરશિપ કરી અને એ 664 રનમાં વિનોદ કાંબલીના 339 રન, એટલે સચિન તેંડુલકર કરતાં વધારે રન હતા. કરિયરની શરૂઆત થઈ ત્યારે સચિન તેંડુલકર કરતાંય વિનોદ કાંબલીમાં ક્રિકેટની માસ્ટરી સ્કિલ વધારે હતી. છતાંય વિનોદ કાંબલી ક્રિકેટમાં સફળ ન થઈ શક્યા, જીવનના ક્ષેત્રમાં પણ સફળ ન થઈ શક્યા. એનું કારણ વ્યસન અને ફેશન, સીન સપાટા પાડવાના, અને ધીમે ધીમે પછી ક્રિકેટની કરિયર તો નિષ્ફળ ગઈ, જીવનની ટ્રેક છે એ પણ બદલી ગઈ અને સચિન તેંડુલકર જેવી સર્વોચ્ચ સંપૂર્ણ સફળતા મેળવી ના શકે. અને એની સામે તમે સચિન તેંડુલકરનું જીવન જુઓ. ક્રિકેટમાં તો સફળ, પણ વ્યક્તિગત જીવનમાં પણ સફળ. એમના પિતા રમેશભાઈ તેંડુલકર પાસેથી શીખેલા જીવનના સિદ્ધાંતોને સચિન તેંડુલકરે આજીવન જાળવી રાખ્યા. અને એના પિતા પોતે જવાબદાર હશે, રમેશભાઈ તેંડુલકર. અને પિતાશ્રીએ સચિન તેંડુલકરને કહેલું કે બેટા, તું સારામાં સારો ક્રિકેટર બન એ તો બરાબર, પણ ક્રિકેટની મેચ પૂરી થઈ જાય પછી તારે માનવી તરીકે જીવન જીવવાનું છે. પહેલાં તું માનવ છે અને પછી તું ક્રિકેટર છે. એટલે ક્રિકેટર તો સર્વોચ્ચ બનવાનું જ, પણ આદર્શ માનવ પણ બનવાનું છે. અને જો તું આદર્શ માનવ બનીશ ને તો તારી ક્રિકેટની કરિયર છે એ પણ ખૂબ સફળ થશે અને વ્યક્તિગત જીવનમાં પણ તું ખૂબ સફળ થશે. અને સચિન તેંડુલકરે માતા પિતાએ, એમના પિતાશ્રીએ એમને જે ગાઈડન્સ આપ્યું, જે માર્ગદર્શન આપ્યું, એ સ્વજીવનમાં સાર્થક કર્યું. તો આજે સચિન તેંડુલકર એ મહાન ક્રિકેટરોમાં પ્રથમ નંબરે છે. વ્યક્તિગત જીવનમાં, કરિયરના જીવનમાં સંપૂર્ણ સફળતાને પ્રાપ્ત કરી શક્યા છે. સચિન તેંડુલકર નિવૃત્ત થયા ત્યારે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી એવું કહેલું કે ઇટ્સ નોટ અબાઉટ ટેલેન્ટ યુ બોર્ન વિથ, ઇટ્સ અબાઉટ વોટ યુ અચીવ વિથ. એટલે કે તમે કઈ પ્રતિભા કે સ્કિલ સાથે જન્મો છો એ અગત્યનું નથી, પરંતુ ઈશ્વરે આપેલી તમને જે પ્રતિભાને સ્કિલ છે એના દ્વારા તમે સમાજને શું આપો છો અને તમે શું પ્રાપ્ત કરો છો એ અગત્યનું છે. અને સચિન તેંડુલકરે પોતાને મળેલી પ્રતિભા, સ્કિલ, એને આધારે કરોડો લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એમનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો. અને આ સર્વાંગી શિક્ષણ છે, જીવનલક્ષી શિક્ષણ છે, અને એ હકીકતમાં ખૂબ જરૂરી છે. માત્ર ડિગ્રી મળી જાય, માર્કશીટમાં સારા માર્ક્સ આવી જાય, એટલા થકી આપનું સંતાન છે જીવનમાં સફળ થઈ જાય એવું ના માની લેવું. એટલે માતા પિતાએ હકીકતમાં પોતાના બાળકોને, સંતાનોને આવું સાચું માર્ગદર્શન આપવું પડશે કે શિક્ષણની સાથે સાથે જીવનલક્ષી શિક્ષણ પણ જરૂરી છે. અને એવું જીવનલક્ષી શિક્ષણ આપણા ગુરુકુલમાં અપાઈ રહ્યું છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુલની સ્થાપના આદર્શ માનવ ઘડતર માટે કરી છે. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા
કે આ ગુરુકુલ છે ને એ આદર્શ માનવીઓ ઘડવાનું કારખાનું છે. અહીંયા વિદ્યાર્થીઓ ભણવા આવે, શિક્ષણની સાથે સાથે સ્વજીવનમાં આદર્શ માનવી બની અને સમાજમાં જાય, પરિવારને ઉપયોગી થાય, સમાજની સેવા કરે, દેશ નિષ્ઠા રાખે, એવા આદર્શ નાગરિકો બને, એના માટે આ ગુરુકુલ છે. તો એ આ ગુરુકુલ દ્વારા આપના સંતાનોમાં શિક્ષણની સાથે સાથે સર્વાંગી શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે. પરંતુ ગુરુકુલમાંથી ભણીને એ સંતાન જ્યારે આપની પાસે આવે છે ત્યારે આપની જવાબદારી બની જાય છે કે ગુરુકુલમાંથી મેળવેલા સંસ્કારો એને પોષણ મળે, ઘરનું વાતાવરણ એવું બને કે એમણે તમારા સંતાનોએ જે સંસ્કાર મેળવ્યા છે એ જળવાઈ રહે. નહીતર ઘણી વખત માતા પિતામાં કંઈ સંસ્કાર હોય નહીં તો પછી કંઈ બાળકોમાં આવે નહીં. અને એના માટે તો આપણી એક જૂની કહેવત છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે, કૂવામાં ના હોય તો અવાડામાં આવે જ નહીં. એટલે સર્વાંગી શિક્ષણ એના માટેનું ગાઈડન્સ આપવું પડશે. અને માતા પિતા જ્યારે આવા ગાઈડ બનશે ને ત્યારે એ તથાસ્તુના આશીર્વાદ આપી શકશે. સર્વાંગી શિક્ષણની સાથે સાથે બાળકોમાં કંઈ વીકનેસ હોય તો એ સ્ટ્રેન્થમાં કન્વર્ટ થાય, એના માટે પણ વાલીઓએ માર્ગદર્શન આપવું પડશે. આ દુનિયાના કોઈ ને કોઈ બાળકમાં ક્યાંક ને ક્યાંક કોઈ વીકનેસ તો હોય જ, કોઈ સંપૂર્ણ ના હોઈ શકે. તો એની વીકનેસ છે એને વખોડવા કરતાં, એની નિંદા કરવા કરતાં, એના ઉપર સતત ઘા મારવા કરતાં એ વીકનેસ છે સ્ટ્રેન્થમાં કઈ રીતે કન્વર્ટ થાય એનું માર્ગદર્શન માતા પિતાએ બાળકોને આપવું જોઈએ. ગાંધીજીના જીવનનો પ્રસંગ છે. ગાંધીજી સ્વયં લખે છે કે રાત્રે ક્યારેક ઉઠીને પેશાબ કરવા જવાનું હોય અથવા તો રાત્રે ક્યાંય બહાર જવાનું હોય તો અંધકારથી બીક લાગે, ડર લાગે. અને એવામાં ઘરમાં રંભાબાઈ નામના દાસી નોકરાણી એમણે કહ્યું કે જો મોહન આપણને અંધકારમાં ડર લાગે ને તો રામ નામ લેવાનું, અને રામ નામ લઈ એ ભગવાનનું નામ એટલે બધો ડર જતો રહે. અને ગાંધીજી લખે છે કે એ રંભાબાઈએ મને રામ નામનું મહત્વ શીખવાડ્યું તો મારી જે વીકનેસ હતી એ સ્ટ્રેન્થ બની ગઈ. અને ગાંધીજીએ આખી જિંદગી રામ નામનો જપ કર્યો. અંતિમ શ્વાસ નીકળ્યો ત્યારે પણ હે રામ, અને એ રામ નામ એમની સાથે રહ્યું. અને કેટલું પાવરફુલ વ્યક્તિત્વ એમણે પ્રાપ્ત કર્યું. તો વીકનેસ છે સ્ટ્રેન્થમાં કન્વર્ટ થાય એનું ગાઈડન્સ માતા પિતાએ આપવું જોઈએ. વોરન બફેટ ખૂબ જાણીતું નામ છે. અત્યારે દુનિયાના 5મા નંબરના ધનાઢ્ય વ્યક્તિ છે. ઘણા વર્ષોથી દુનિયાના ટોપ 10 ધનાઢ્ય વ્યક્તિઓમાં એમનું નામ છે. વોરન બફેટ એવું કહે છે, એમણે એક ઇન્ટરવ્યુમાં વાત કરેલી કે અત્યારે માતા પિતા બધા એવું માને છે કે બાળકો છે ને એને પૈસાનું મહત્વ લગભગ નાનપણમાં સમજાવી ના શકાય. અને અત્યારે મોટા ભાગના સંતાનો કિશોર અવસ્થામાં પહોંચી જાય ત્યાં સુધી એમને પૈસાનું મહત્વ હોતું નથી. અને એટલા માટે તમે જુઓ એ પૈસાનું મહત્વ ના હોય એટલે પછી મોજ શોખ પૂરા કરવામાં કેટલાય પૈસા ઉડાવી નાખે અને એમાં જ પછી જીવનની ટ્રેક બદલી જાય. તો લગભગ માતા પિતા એવું માનતા હોય છે કે બાળકોને આપણે પૈસાનું મહત્વ ના સમજાવી શકીએ, એ એની રીતે સમજાય, પણ ના, એવું નથી. બાળક નાનું હોય અને સમજણું થાય ત્યારથી એને પૈસાનું મહત્વ સમજાવી શકાય છે. આવું વોરન બફેટ કહે છે. વોરન બફેટ કહે છે એમ નહીં. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સર્વેક્ષણ મુજબ પણ 3 વર્ષની ઉંમરે બાળક છે ને એના મગજનો 80% વિકાસ થઈ જાય છે. અને 4 વર્ષની ઉંમર થાય બાળકની એટલે પૈસાની મૂળભૂત જરૂરિયાત બાબતો સમજવા મળે છે, એની કિંમત સમજવા મળે છે, જો એને ટ્રેનિંગ આપવામાં આવે તો. અને વોરન બફેટના સ્વયંના જીવનમાં આપણે જોઈએ તો એ સાર્થક દેખાય છે. વોરન બફેટે એમના માતા પિતા પાસેથી, અનુભવી લોકો પાસેથી પૈસાની કિંમત સમજવાનું શરૂ કર્યું, સમજણા થયા ને ત્યારથી. અને 6 વર્ષની ઉંમરે દાદાની દુકાનમાંથી કોકોકોલાના 6 પેક 25 સેન્ટમાં ખરીદ્યા અને 30માં વેચ્યા. 5 સેન્ટનો નફો કર્યો 6 વર્ષની ઉંમરે. એટલે ત્યારથી પૈસાનું મહત્વ સમજવા મળ્યા.
16 વર્ષની ઉંમરે એમણે પરિવારને ચેલેન્જ આપી કે જો હું 30 વર્ષની ઉંમર સુધીમાં, એટલે કે મારી ઉંમર 30 વર્ષની થાય ત્યાં સુધીમાં અબજોપતિ ના બનવું, તો આપણા આ શહેરના ઊંચામાં ઊંચી બિલ્ડિંગ ઉપરથી કૂદકો મારીને આત્મહત્યા કરી લઈશ. આવી ચેલેન્જ આપી અને એમના જીવનનો કાળ એવું બતાવે છે કે 17 વર્ષની ઉંમરે એમણે વોશિંગ્ટન પોસ્ટના વિતરક તરીકે ઘરે ઘરે છાપા નાખીને $5,000 ભેગા કર્યા અને 30 વર્ષની ઉંમર પહેલા જ એ અબજોપતિ બની ગયેલા. આજે દુનિયાના ટોપ 10 ધનાઢ્ય વ્યક્તિમાં એમનું 5મું નામ છે, વોરન બફેટ. એટલા મોટા સંપત્તિવાન બન્યા. 2010માં એમણે પોતાની 99% સંપત્તિ માનવ કલ્યાણ અર્થે, લોકોના જતન માટે, લોકોના સેવા માટે દાનમાં આપવાની જાહેરાત કરી. એટલે દાનવીર પણ બન્યા, સંપત્તિવાન બન્યા, દાનવીર બન્યા. એનું કારણ નાનપણથી એમના માતા પિતાએ એમને પૈસાનું મહત્વ સમજાવ્યું. લગભગ બાળકોની વીકનેસ હોય છે કે એમને પૈસાની કિંમત ના સમજાતી હોય, પણ એનું ગાઈડન્સ જો માતા પિતા દ્વારા આપવામાં આવે, માતા પિતા માર્ગદર્શન આપે, પોતે ગાઈડ બને અને એમને પૈસાનું મહત્વ સમજાવે, તો એ બાળકના ફ્યુચર માટે તો સારું છે. એની વીકનેસ છે સ્ટ્રેન્થમાં તો કન્વર્ટ થશે જ, પણ તમારા પરિવાર માટે પણ સારું છે. એટલે દરેક માતા પિતાએ પોતાના બાળકોને પૈસાનું મહત્વ સમજાવવું જોઈએ. અને આવી જે કોઈ વીકનેસ તમારા સંતાનોમાં દેખાય તો એ સ્ટ્રેન્થ કઈ રીતે બને, એ વીકનેસમાંથી બાળક બહાર નીકળીને પાવરફુલ કઈ રીતે બને, એના માટે દરેક માતા પિતાએ ગાઈડ બનવું પડશે અને ત્યારે જ તથાસ્તુના આશીર્વાદ આપી શકાશે. આપણા ગુરુકુલના શિક્ષણમાં દૈનિક ક્રમમાં વિદ્યાર્થીઓની જે કાંઈ વીકનેસ હોય એને આધારે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી અને એમને જે તે ક્ષેત્રમાં પારંગત બનાવવામાં આવે છે. એટલે ગુરુકુલનું આ શિક્ષણ વિદ્યાર્થીઓની વીકનેસને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરે છે. એટલે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસમાં, વ્યક્તિગત જીવનના વિકાસમાં ગુરુકુલનું શિક્ષણ ખૂબ ઉપયોગી બને છે. એટલે સર્વપ્રથમ તો માતા પિતાએ ગાઈડ બનવાની સાધના કરવાની છે અને એ સાધના કર્યા પછી સંતાનોને તથાસ્તુના આશીર્વાદ ખૂબ જ વિશ્વાસપૂર્વક આપી શકાશે. ત્યાર પછી માતા પિતાએ કોચ બનવાની સાધના કરવાની છે. માતા પિતાએ કોચ બનવું પડશે. કોચનું કામ શું હોય કે જે કોઈ ખેલાડી કે જે કોઈ વ્યક્તિ કોચ પાસે ટ્રેનિંગ લેવા આવે તો એ રમતવીરને, ખેલાડીને કે વ્યક્તિને ખૂબ આગળ વધારવી, એનામાં રહેલી સ્કિલ ડેવલપ થાય એના માટે સંપૂર્ણ મહેનત કરવી, આ કોચની જવાબદારી છે, આ કોચનું કાર્ય છે. અને આવું જ દરેક માતા પિતાએ કરવાનું હોય. તમારા ઘેરે આવેલું સંતાન એ ઈશ્વરે મોકલેલી ભેટ છે, એનામાં કોઈને કોઈ સ્કિલ છે અને એકાદ સ્કિલને ઓળખીને એને પારખીને એનું પોષણ આપવું જોઈએ. તો તમે કોચ બની અને તમારા સંતાનની સ્કિલ ડેવલપ કરશો તો એ તમારું સંતાન છે એ પોતાના જીવનમાં ખૂબ આગળ વધી શકશે. એટલે સ્કિલ ડેવલપમેન્ટ કરવું જોઈએ. એના માટે માતા પિતાએ કોચ બનવું પડશે. મૈસૂરમાં જન્મેલો એક બાળક, એને ચિત્રો દોરવાની ધૂન, ચિત્રો દોરવામાં રસ, એમાં લગ્ની. ચિત્ર દોરવાના હોય એટલે બાકી બધું ભૂલી જાય. હવે એમનો આખો પરિવાર, એમાં એમના મોટા ભાઈ છે એ વાર્તાઓ લખે અને વાર્તાઓ ત્યાંના સ્થાનિક મેગેઝિનમાં પબ્લિશ થતી હશે. તો એ વાર્તાને અનુસાર જે તે વ્યક્તિ ચિત્ર દોરે. આ બાળક છે એ વ્યક્તિ ચિત્ર દોરે અને એ એના મોટા ભાઈની લખેલી વાર્તા સાથે પબ્લિશ થાય. આવી રીતે ચિત્રમાંથી વ્યક્તિ ચિત્ર દોરવાનું શરૂ કર્યું. પછી ધીમે ધીમે કાર્ટૂન ચિત્રો દોરવાનું શરૂ કર્યું. મુંબઈથી પ્રકાશિત થતા ફ્રી પ્રેસ જર્નલ દૈનિકમાં એ કાર્ટૂન ચિત્રો આપવાનું શરૂ થયું. 6 મહિના સુધી એ મુંબઈના ફ્રી પ્રેસ જર્નલ દૈનિકમાં કાર્ટૂન આપ્યા પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કાર્ટૂનિસ્ટ તરીકેની ઓફર આવી.
કે કાયમી અમારા સ્ટાફ કાર્ટુનિસ્ટ તરીકે તમે જોડાવ અને કાર્ટૂન દોરી અને મોકલો. ઓફર મોટી હતી, સ્વીકારી, અને ત્યારથી એ કાર્ટુનિસ્ટ તરીકે પ્રખ્યાત બન્યા, જેમનું નામ R.K. લક્ષ્મણ. ભારત દેશના વ્યંગચિત્રોમાં જેમનું પ્રથમ નામ આવે એવા ખૂબ મોટા ચિત્રકાર. 50 વર્ષ કરતાં વધુ સમય સુધી એમણે કોમન મેનને પ્રતીક બનાવી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પ્રથમ પેજ ઉપર કાર્ટૂન આપ્યા. એટલા સફળ બન્યા. ટૂંકી વાર્તાઓ પણ લખી, નિબંધો લખ્યા, પ્રવાસ લેખો લખ્યા, 2 નવલકથાઓ પણ એમણે લખી છે. પદ્મભૂષણ પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. મરાઠાવાડા યુનિવર્સિટીએ ડોક્ટર ઓફ લિટરેચરની માનદ ડિગ્રી આપી. 1984માં રેમોન મેગ્નેસ એવોર્ડ આપવામાં આવ્યો. અને આ R.K. લક્ષ્મણે પોતાની આત્મકથા ધ ટનલ ઓફ ટાઈમમાં એવું લખ્યું છે કે અમારો આખો પરિવાર ભણેલો ગણેલો, શિક્ષણની ઉચ્ચ ડિગ્રીવાળા સભ્યો પરિવારમાં. પિતાશ્રી પણ ખૂબ ભણેલા ગણેલા, માતા પણ ભણેલા ગણેલા. શિક્ષણનું મહત્વ પરિવારમાં ખૂબ. પણ મારી ચિત્રો દોરવાની ધૂન જોઈ અને બધાએ મને એક ક્ષેત્રમાં પ્રોત્સાહન આપ્યું. કોઈએ એવું ના કહ્યું કે ભાઈ આ ચિત્રો ના દોરાય, આપણે તું બીજું ભણવામાં ધ્યાન આપ, એવું ના કહ્યું. મારી સ્કિલ હતી એને પોષણ આપ્યું. અને પોષણ આપ્યું એને લઈને અત્યારે હું આ સફળતા સુધી પહોંચી શક્યો છું. એક ચિત્ર દોરવાની લગની કે સ્કિલ એને પરિવાર તરફથી પોષણ આપવામાં આવે છે તો એ બાળક છે એ સર્વોચ્ચ ચિત્રકાર બની જાય છે. આને સ્કિલ ડેવલપમેન્ટ કહેવાય, આને કોચિંગ કહેવાય. અને આવું કોચિંગ દરેક માતા પિતા જો પોતાના સંતાનોને આપે તો તથાસ્તુના આશીર્વાદ સાર્થક થઈ જાય. એટલે જો તમારે તમારા સંતાનોને તથાસ્તુના આશીર્વાદ આપવા હોય, એટલે કે એનામાં રહેલી જે સ્કિલ છે એ પ્રમાણે એ આગળ વધે એવું તમે ઈચ્છતા હો, તો તમારે કોચ બનવું પડશે, એની સાધના કરવી પડશે. અને કોચ બનવામાં એટલું જ છે કે એનામાં જે સ્કિલ છે એને તમે પોષણ આપો, પ્રોત્સાહન આપો. એ સ્કિલ વધારે ડેવલપ કઈ રીતે. આપણા ગુરુકુલમાં, આપણી સંસ્થાઓમાં દરેક પ્રકારના વિદ્યાર્થીઓને એમનામાં રહેલી સ્કિલ અનુસાર પરફોર્મન્સ કરવા માટે પૂરું પ્રોત્સાહન આપવામાં આવે છે. અને સ્કિલ ડેવલપ થાય એના માટે કેવડું મોટું પ્લેટફોર્મ એમની પાસે છે. જ્યારે ગુરુકુલ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને આપના સંતાનોને એટલું સ્કિલ ડેવલપમેન્ટ મળી રહ્યું છે, ત્યારે માતા પિતા તરીકે તમે પણ પ્રોત્સાહન આપો તો સુવર્ણમાં સુગંધ ભળશે અને તમારું સંતાન તમારું જ નામ રોશન કરશે. સંતાનોમાં જ્યારે સ્કિલ ડેવલપમેન્ટની વાત આવે ત્યારે સર્વપ્રથમ તો શરૂઆત ક્યાંથી કરવી. મોટા ભાગે માતા પિતાને એવું હોય કે અમારે અમારા બાળકની સ્કિલ ડેવલપ કરવી જ છે, પણ શરૂઆત ક્યાંથી કરવી. તો એનો જવાબ એક પુસ્તકમાં છે. ગેબ જારામિલો અને ગ્યાસી હોલ નામના 2 લેખકોએ સાથે મળી અને એક બુક લખી છે, હાઉ ટુ મેક ચેમ્પિયન્સ. આ બુકમાં સ્કિલને આધારે, બાળકોમાં રહેલી સ્કિલને આધારે તમામ માહિતી છે. બુકનું મહત્વ ઇન શોર્ટ કહેવું હોય તો કોઈ પણ પ્રકારના બેકગ્રાઉન્ડ વગરનો બાળક, સંતાન ચેમ્પિયન બની શકે એના માટેનું માર્ગદર્શન આ બુકમાં આપેલું છે. પૂરેપૂરું વ્યવસ્થિત મેપિંગ સાથે, લાઈફ મેપિંગ સાથે આ બુકમાં માર્ગદર્શન આપેલું છે. અને એ બુકનું પહેલું સ્ટેપ છે કે દરેક માતા પિતાએ પોતાના બાળકોમાં રહેલી સ્કિલને પહેલા પારખવી પડે, ઓળખવી પડે કે આ બાળકમાં, મારા સંતાનમાં આ સ્કિલ છે. પારખ્યા પછી એને પ્રોત્સાહન આપવું પડે. એટલે શરૂઆત તો ત્યાંથી જ થાય કે બાળકમાં રહેલી સ્કિલને ઓળખવી, પારખવી અને પછી એને પોષણ આપવામાં આવે.
અને આવી રીતે સ્કિલનું ડેવલપિંગ થાય, કોચિંગ થાય, તો દરેક સંતાન, દરેક બાળક સ્વજીવનમાં ખૂબ આગળ વધે. સ્કિલનું ડેવલપમેન્ટ આપણે કરીએ છીએ ત્યારે સાથે સાથે એ પણ અનુસંધાન રાખવું પડે કે બાળક જ્યારે પોતાની સ્કિલમાં મહેનત કરતું હોય, આગળ વધવા માટે પુરુષ પ્રયત્ન કરતું હોય, ત્યારે કદાચ નિષ્ફળતા મળે તો ફેઇલર ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ લાઈફ, પાર્ટ ઓફ કરિયર, એ પણ બાળકને શીખવવું પડે. તો એનું કોચિંગ પણ માતા પિતાએ આપવું જોઈએ. મોટા ભાગે માતા પિતા સંતાનોને સફળ થવાની પૂરેપૂરી તાલીમ આપે, એના માટેનું પૂરેપૂરું મોટિવેશન આપે, પણ નિષ્ફળ જઈએ તો જીવનમાં નાસીપાસ ન થવું એનું કોઈ માર્ગદર્શન ન આપે. જેવી રીતે સફળતા મેળવવાનું માર્ગદર્શન આપવામાં આવે છે, એવી જ રીતે નિષ્ફળતા પચાવવાનું પણ માર્ગદર્શન, કોચિંગ માતા પિતાએ સંતાનોને આપવું પડે. નહીતર ઘણી વખત એવું થાય કે સફળતા મેળવતા મેળવતા સફળતા ઘણી મળી હોય, વચ્ચે ક્યાંક એક નાની નિષ્ફળતા મળે એટલે આપણે જાણીએ છીએ કે અત્યારે વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવી જાય છે, રિઝલ્ટ આવે પહેલાં સુસાઇડ કરી લે છે. શા માટે? તો કે આપણે એમને નિષ્ફળતા પચાવવાની ટ્રેનિંગ આપી જ નથી. જીવનમાં નિષ્ફળ પણ થઈ શકીએ, હું પણ જીવનમાં નિષ્ફળ થઈ શકું, આવું આપણે સંતાનોને શીખવવું પડશે. કોઈ પણ વ્યક્તિ નિષ્ફળ થઈ શકે અને એ નિષ્ફળતામાંથી શીખીને આપણે ફરીથી સફળ થઈ શકીએ, અને એ જ આખી કરિયર છે, એ જ એક જીવનનો માર્ગ છે, એવું આપણે સંતાનોને કોચિંગ આપવું પડશે. અને આ કોચિંગ માતા પિતા જ ખૂબ વ્યવસ્થિત રીતે સંતાનોને આપી શકે. અને બહુ આ સાચી વાત છે કે ભાઈ નિષ્ફળતા મળે ને તો એને પચાવતા પચાવતા જ પછી આગળ આપણે સફળ થઈ શકીએ. એક પણ વખત નિષ્ફળ ન થયા હોય ને સફળતા જ મળે રાખી હોય, સફળતા જ મળે રાખી હોય અને ટોચ સુધી પહોંચી ગયા હોય, એવા કોઈ સફળતમ લોકો ક્યાંય દુનિયામાં છે જ નહીં. કોઈ પણ ફિલ્ડના, કોઈ પણ ક્ષેત્રના, કોઈ પણ સર્વોચ્ચ સફળ વ્યક્તિને તમે લઈ લ્યો, એના જીવનમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા આવી હશે. તમે માઇકલ જોર્ડનનું નામ સાંભળ્યું હશે. જેવી રીતે આપણે ક્રિકેટ બોલીએ તો સચિન તેંડુલકર યાદ આવે, ફૂટબોલ બોલીએ તો રોનાલ્ડો યાદ આવે, એવી જ રીતે બાસ્કેટબોલ બોલવામાં આવે એટલે કે બાસ્કેટબોલને આપણે યાદ કરીએ તો તરત માઇકલ જોર્ડનનું નામ આવે. એવા પ્રખ્યાત બાસ્કેટબોલના રમતવીર, બાસ્કેટબોલના ઇતિહાસમાં ટોપ 10 પ્લેયરમાં જેમનું નામ આવે એવા, અને ઘણી બધી વખત ચેમ્પિયનશિપ જીતા, ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ, એવા તો કેટલાય ગોલ્ડ મેડલ પણ મેળવ્યા, એવોર્ડ્સ ઓફ એવોર્ડ, એટલા સફળ બન્યા. પણ એ માઇકલ જોર્ડન પોતે કહે છે, આઈ હેવ મિસ્ડ મોર ધેન 9,000 શોટ્સ ઇન માય કરિયર. એટલે કે 9,000 શોટ મેં મિસ કર્યા છે. આઈ હેવ લોસ્ટ ઓલમોસ્ટ 300 ગેમ્સ. 300 ગેમ મેં ગુમાવી છે, એટલે કે હું હાર્યો છું. 26 times I have been trusted to take the game, winning shot and missed. 26 વખત મારી પાસે વિનિંગ શોટ લગાવવાનો એક વિશ્વાસ હતો, તક હતી, છતાંય હું એને મિસ કરી ગયો છું. આઈ હેવ ફેલ્ડ ઓવર એન્ડ ઓવર. હવે બહુ સરસ વાત કહે છે, આઈ હેવ ફેલ્ડ ઓવર એન્ડ ઓવર અગેન ઇન માય લાઈફ એન્ડ ધેટ્સ વાય આઈ સક્સીડ. હું અવારનવાર નિષ્ફળ ગયો છું ને એટલે સફળ બન્યો છું. એટલે નિષ્ફળતા પણ એક જીવનનો ભાગ છે. આખી કરિયરમાં એકાદી બે વખત નિષ્ફળતા મળે તો ઇટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ લાઈફ, ઇટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ કરિયર. આવું કોચિંગ આપણે સંતાનોને આપવું પડશે. અને દરેક માતા પિતા આવું કોચિંગ જ્યારે પોતાના સંતાનોને આપે ને ત્યારે સફળતાના તથાસ્તુ આશીર્વાદ આપી શકે. જો આપણે એમને નિષ્ફળતા વિશે કંઈ શીખવાડશું જ નહીં તો સફળતા મળ્યા પહેલાં જ બાળક છે એ પોતાના જીવનમાં નાસીપાસ થઈ જશે.
અત્યારે મોટિવેશનના યુગમાં તો આ નિષ્ફળતા વિશે શીખવાડવું જરૂરી છે જ, પણ આપણા શાસ્ત્રોમાં પણ આ કથા લખાયેલી છે. ધ્રુવજીનું આખ્યાન. ધ્રુવજી હતા એ પિતાશ્રી, એટલે કે એમના પિતા જે રાજા હતા, ઉત્તાનપાદ રાજા, એમના ખોળામાં બેસવા ગયા તો એમના અપરમાં હતા ને, એમણે ના પાડી દીધી, ધક્કો મારી દીધો કે ના, તું તારા પિતાના ખોળામાં ના બેસી શકે, કારણ કે તું મારો દીકરો નથી. નિષ્ફળતા આવી જીવનમાં. ધ્રુવજી નિરાશ થયા, પાછા પીડ્યા અને પોતાના માતા સુનીતિ પાસે આવ્યા. અપરમાં સુરુચિએ ધક્કો માર્યો અને માતા સુનીતિ પાસે આવ્યા. તો માતા સુનીતિએ એમને કહ્યું કે બેટા, એવું બને કે આપણને કોઈ ના પાડી દે, નિષ્ફળ આપણે જીવનમાં જઈએ, પણ આપણે હવે એવી મહેનત કરવાની કે કોઈ ના જ ના પડી શકે. તું જંગલમાં જઈ અને તપ કર, ભગવાનને રાજી કર, ભગવાનની પાસેથી એવું વરદાન મેળવ અને એવું સિંહાસન મેળવ કે ત્યાં એ સિંહાસન ઉપરથી તને કોઈ ક્યારેય ધક્કો ના મારી શકે. અને પરિણામ તમે જુઓ છો, ધ્રુવને અચલ સિંહાસન મળ્યું, કોઈ ક્યારેય ધક્કો ના મારી શકે. સુરુચિ માતાએ આપેલી નિષ્ફળતા એને પચાવવાની હિંમત સુનીતિ માતાએ આપી, એમના હકીકતના માતાએ. સુરુચિ માતા તો અપરમાં હતા, એટલે એમણે નિષ્ફળતા માટે ધક્કો માર્યો, અને એમના હકીકતના માતા સુનીતિએ એ નિષ્ફળતા પચાવવાની તાકાત આપી, અને ફરીથી એ ધ્રુવ છે સફળતા સુધી પહોંચ્યા. તો જેવી રીતે સુનીતિ માતાએ પોતાના સંતાન ધ્રુવને નિષ્ફળતા પચાવતા શીખવું, એવી જ રીતે દરેક માતા પિતાએ પોતાના સંતાનોને નિષ્ફળતા પચાવવાનું કોચિંગ શીખવવું પડશે. એટલે કોચ બનવાની સાધના કરવાની છે આપણે. અને કોચ બનવાની સાધના થશે ને એમાંથી સામર્થ્ય પ્રગટશે, એટલે પછી તમે તમારા સંતાનોને તથાસ્તુના આશીર્વાદ આપી શકશો. એટલે પહેલું તો આપણે ગાઈડ બનવાનું છે, બીજું કોચ બનવાનું છે, અને ત્રીજું ટીચર બનવાનું છે. ટીચર બનવાની સાધના કરવાની છે. સંતાનોને ભણાવવા માટે, અભ્યાસ કરાવવા માટે સ્કૂલમાં ટીચર હોય જ છે. એટલે તમારે ટીચર બનીને કઈ સ્કૂલમાં ભણાવવા નથી જવાનું, પણ ટીચર જેવી જવાબદારી લેવાની છે. ટીચરનું કાર્ય શું હોય છે? તો કે ટીચરનું કાર્ય હોય છે બાળકને શીખવાડવું. તમારે ગાઈડ તરીકે માર્ગદર્શન આપવાનું, કોચ તરીકે કોચિંગ કરાવવાનું, અને ટીચર તરીકે ટીચિંગ કરાવવાનું. પાઠ્યપુસ્તકનું ટીચિંગ નહીં. માતા પિતાએ પોતાના સંતાનોને લર્નિંગ કરાવવાનું છે, લર્નિંગનું ટીચિંગ કરાવવાનું છે. સંતાનોને હંમેશા શીખવાડો કે લાઈફ ટાઈમ જીવનમાં શીખતા રહેવું જોઈએ. ધેર ઇઝ નો એન્ડ ઓફ લર્નિંગ. અને બાળક સતત શીખતું રહે, આ દુનિયાનો દરેક માનવી સતત શીખતો રહે, અને જેટલું એ શીખે એટલું એ જીવનમાં આગળ વધે. શીખના બંધ તો જીતના બંધ. આ સૂત્ર સાથે દરેક માતા પિતાએ ટીચર બનીને બાળકોને શીખવવાનું છે, ભણાવવાનું છે. આનો પાઠ ભણાવવો જોઈએ કે આપણે આખી જિંદગી વિદ્યાર્થી રહેવાનું છે. ઘણા વિદ્યાર્થી તો ક્લાસમાં વિદ્યાર્થી તરીકે ભણતા હોય ત્યારે જ વિદ્યાર્થી નથી હોતા. તો પછી ભણવાનું પૂરું થાય પછી વિદ્યાર્થી ક્યાંથી રહે? તો આજીવન વિદ્યાર્થી બની રહેવાનું, એવું ટીચિંગ દરેક માતા પિતાએ સંતાનોને કરાવવું જોઈએ. लाइफ टाइम लर्निंग. सफल लोगों को भी सीखते रहना चाहिए. तो जे सफलता मળી હોય ને એ ટકી રહે. શીખવાનું બંધ કરી દે તો પછી અત્યારે એટલી બધી કોમ્પિટિશન છે, સફળતા તો જાય, ફરી વખત સફળ થવું કઠણ પડી જાય. એટલે સતત લર્નિંગ કરવું, આનું ટીચર બનીને માતા પિતાએ સંતાનોને આપવું જોઈએ. સૌથી અગત્યની વાત, રીડિંગ શીખવો સંતાનોને, એમાંથી લર્નિંગ આવશે. કોઈને એમ થાય કે ભાઈ લર્નિંગ, શેનું લર્નિંગ કરાવવું? તો રીડિંગનું લર્નિંગ કરાવો, વાંચતા શીખવો. આજે અત્યારના જનરેશનમાં કોઈ વાંચતા નથી.
બધાય વાંચે, વોટ્સઅપના મેસેજ વાંચે, બહુ બહુ તો ફેસબુક જોઈ લે, પણ પુસ્તકો નથી વાંચતા. તો સંતાનો વાંચતા શીખે એવું એને શીખવું, એની ટ્રેનિંગ આપો, એનું ટીચિંગ કરાવો. વેકેશન આવી રહ્યું છે તો વેકેશનના સમયનો સદુપયોગ કરો. સારા સારા પુસ્તકો પ્રત્યે સંતાનોનું માઇન્ડ છે એ પ્રેરિત કરો. સારા પુસ્તકો એમને આપો. તમે પોતે એમને સામે બેસીને વંચાવડાવો તો ધીમે ધીમે વાંચવાની ટેવ પડશે અને વાંચનની અસર એમના જીવન ઉપર ખૂબ ઊંડી થશે, ઊંડી છાપ પડશે એમના જીવનમાં. વિનોબા ભાવે ખૂબ મોટા સમાજ સેવક, મહારાષ્ટ્રના ગાગોદા ખાતે એમનો જન્મ થયો અને દાદા શંભુરાવ સાથે એમને ઘણો સમય રહેવાનું થયું. વિનોબા ભાવે નાના, દાદા શંભુરાવ ખરીદી કરવા ગયેલા, કંઈક વસ્તુ પદાર્થ ખરીદી કરવા ગયા છે. તો વિનોબા ભાવે માતાને પૂછ્યું કે દાદા બહાર ગયા છે ખરીદી કરવા, મારા માટે શું લાવશે? તો માતાજીએ કહ્યું કે બેટા તારા માટે મીઠાઈ લાવશે. મીઠાઈ લાવશે? હા, તો મીઠાઈ તો મને બહુ ભાવે. થોડી વાર થઈ, દાદા શંભુરાવ ખરીદી કરીને આવ્યા અને વિનોબા ભાવે કહ્યું કે દાદા મને મીઠાઈ આપો. ત્યારે મીઠાઈ સ્વરૂપે દાદા શંભુરાવે વિનોબા ભાવે નામના એ બાળકના હાથમાં મહાભારત અને રામાયણના પુસ્તકો મૂક્યા કે લે બેટા તારી મીઠાઈ. વિનોબા ભાવે બંને પુસ્તક લઈને માતાજી પાસે ગયા કે જો દાદા તો મીઠાઈ રૂપે આ લઈને આવ્યા. ત્યારે માતાજીએ કહ્યું કે બેટા આ હકીકતમાં ખૂબ સારી અને સ્વાદિષ્ટ મીઠાઈ છે. આ મીઠાઈમાંથી તને એવો સ્વાદ પ્રાપ્ત થશે કે આખી જિંદગી તારા જીવનમાં રહેશે. અને વિનોબા ભાવે કહે છે કે એ મહાભારત અને રામાયણ એના અભ્યાસની અસર મારા જીવનમાં એટલી પડી કે મારું જીવન છે એ માનવ મૂલ્યોથી, અધ્યાત્મ મૂલ્યોથી સંપૂર્ણ બન્યું. બાળકને જો વાંચનનું મહત્વ સમજાય તો પછી એ વાંચન મૂકી ન શકે, પણ એને મહત્વ તો સમજાવવું જોઈએ અને એ માતા પિતાએ કરવાનું છે. કારણ કે સ્કૂલના ટાઈમમાં તો એને અભ્યાસલક્ષી બધું વાંચવાનું જ હોય, પણ સ્કૂલ સિવાયના સમયમાં, એમાંય જ્યારે વેકેશન આવી રહ્યું છે ત્યારે દરેક માતા પિતા પોતાના સંતાનોને રીડિંગ કરતા શીખવે, રીડિંગનું માર્ગદર્શન આપે વ્યવસ્થિત. જેવી રીતે ટીચર છે ક્લાસમાં પહેલાં ભણાવે, અભ્યાસ કરાવે, પછી એને સમજાવે, પછી વળી ફોલોઅપ કે રિપોર્ટિંગ કરીને વિદ્યાર્થીને સમજાણું છે કે નહીં, એણે વ્યવસ્થિત નોટ બનાવી છે કે નહીં, એવી રીતે જેમ ટીચર આખું ટીચિંગ કરાવે છે, એવી જ રીતે દરેક માતા પિતાએ પોતાના સંતાનોને વ્યવસ્થિત સિસ્ટમથી રીડિંગ કરાવવું જોઈએ. દરરોજ અમુક ફિક્સ ટાઈમ રાખીને તો જ રીડિંગ કરશે, નહીંતર રીડિંગ નહીં કરે. સમય એવો છે અત્યારે, ઘરે બધા વ્યક્તિને પર્સનલ ફોન હોય, વિદ્યાર્થીઓને વેકેશન પડે એટલે ઘરે જાય તો તરત ફોન મળી જાય. હવે પછી ક્યાંથી રીડિંગ કરે? એક પિતાશ્રી એના પુત્રને કહેતા હતા કે બેટા આપણે બુક વાંચવી જોઈએ. એ છોકરો કે પપ્પા હું તો આખો દિવસ બુક વાંચું છું. એમ કઈ બુક વાંચે છે? તો કે ફેસબુક. હવે આખો દિવસ ફેસબુક વાંચે પછી એને ફેસ સિવાય કંઈ ખબર ના પડે. ફેસ પછી આગળ વ્યક્તિત્વ હોય, આખું માનવ જીવન હોય, એની કાંઈ ખબર ના પડે. તો એ સોશિયલ મીડિયા, સ્માર્ટફોન એમાંથી બહાર જ ના નીકળે તો પછી રીડિંગ ક્યારે કરે? રીડિંગ વગર લર્નિંગ ના આવે, લર્નિંગ વગર એનું જીવન છે એ સંપૂર્ણ જવાબદારીથી આભૂષિત ન થાય. એટલે દરેક માતા પિતાએ ટીચિંગ કરાવવું જોઈએ, રીડિંગ શીખવવું જોઈએ, રીડિંગનું મહત્વ શીખવવું જોઈએ. બિલ ગેટ્સનું નામ તમે સાંભળ્યું હશે, માઇક્રોસોફ્ટના સ્થાપક. એક વખતના થોડા વર્ષો પહેલા જ પૃથ્વી પરના ધનાઢ્ય લોકોમાં જેમનો પહેલો નંબર. ટેકનોલોજી ક્ષેત્રે, સોફ્ટવેર ક્ષેત્રે જેમણે ક્રાંતિ આપી, એ બિલ ગેટ્સ જ્યારે બિઝનેસમાં પ્રવૃત્ત હતા
દુનિયાના પહેલા નંબરના ધનાઢ્ય વ્યક્તિ તરીકે એમનું સ્થાન હતું, ત્યારે દર વર્ષે 50 બુક વાંચે, અબાઉટ 1 બુક પર વીક, અઠવાડિયે 1 બુક વંચાઈ જાય. વાંચવાની સ્પીડ કેવી? 150 પેજીસ પર અવર, 1 કલાકમાં 150 પેજ વાંચી નાખે. જ્યારે બિઝનેસમાં પ્રવૃત્ત હતા ત્યારે. અત્યારે તો નિવૃત્ત છે, અત્યારે તો ઘણું બધું વધારે વાંચન કરતા હશે, પણ એ જ્યારે પ્રવૃત્ત હતા, દુનિયાના પહેલા નંબરના ધનાઢ્ય વ્યક્તિ તરીકે હતા, ત્યારે એટલું વાંચન કરતા. અને એ વાંચનની એમના જીવનમાં કેટલી અસર થઈ, એના માટે એમણે 2 કોટેશન આપ્યા છે. બિલ ગેટ્સ કહે છે કે મારા જીવનમાં જે વાંચનનો શોખ છે, કે મારે બુક રીડિંગની ટેવ છે, એના કારણે આઈ રીડ એ લોટ એન્ડ આઈ થિંક ધેટ્સ વન ઓફ ધ રીઝન આઈ એમ સક્સેસફુલ. મેં ખૂબ વાંચ્યું છે ને, એના કારણે જ હું સફળ બન્યો છું. મારી સફળતાનું આ એક કારણ છે કે મારે વાંચનની ટેવ છે. રીડિંગ ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન અબાઉટ ધ વર્લ્ડ. આ બીજું કોટેશન. સમગ્ર વિશ્વ વિશે, જગત વિશે તમારે શીખવું હોય, કાંઈ પણ જાણવું હોય, તો રીડિંગ ઇઝ ધ બેસ્ટ વે. બિલ ગેટ્સ, દુનિયાના પહેલા નંબરના ધનાઢ્ય વ્યક્તિ, એ વખતે બિઝનેસમાં પ્રવૃત્ત, અને દર વર્ષે 50 બુક વાંચે, અઠવાડિયામાં 1 બુક પૂરી કરી નાખે. તો આપણે તો કોઈ એવા ધનાઢ્ય વ્યક્તિ હોય નહીં, એટલો બધો બિઝનેસ હોય નહીં, તો સમય મળી શકે. અને એમાં વેકેશનનો ટાઈમ આવે છે, સંતાનો તો ફ્રી જ છે એ ટાઈમે. તો ખાસ દરેક માતા પિતા, દરેક વાલી ખૂબ વિચારપૂર્વક આ જે રીડિંગ છે એનું મહત્વ પોતાના સંતાનોને શીખવે. અને જો તમારા સંતાનો વાંચતા શીખશે, તો એના જીવનમાં એ બધું જ શીખી શકશે. જીવનની જે કાંઈ મર્યાદાઓ છે, જીવનમાં જે કાંઈ વિઘ્નો છે, જીવનમાં જે કાંઈ તકલીફો છે, એનો સામનો કરવો, જે તે સંકટ સમયે આગળ વધવું, એમાં સંતાનો છે એ ખૂબ વિશ્વાસપૂર્વક આગળ વધી શકશે, જો એમનામાં રીડિંગની ટેવ હશે તો. એટલે દરેક માતા પિતાએ ટીચર બનીને પોતાના સંતાનોને રીડિંગ શીખવવાનું છે. બીજું, વેકેશનમાં ટ્રાવેલિંગ એનું મહત્વ શીખવો. ટ્રાવેલિંગ એટલે ગો, સી એન્ડ નો. ટ્રાવેલની એક આ સીધી સાદી ફોર્મ્યુલા છે. ગો એટલે જાઓ, સી એટલે જુઓ, અને નો એટલે જાણો. ટ્રાવેલિંગ એટલે માત્ર રેખડ્યા કરવું એવું નહીં, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એમ નહીં. ત્યાં જવાનું, જોવાનું અને જાણવાનું. જાઓ, જુઓ અને જાણો. ગો, સી એન્ડ નાવ. તો એ ટ્રાવેલનું મહત્વ શીખવાડો, સારા કોઈ સ્થળની વિઝિટ કરાવો, ત્યાં જઈ અને બાળકો કંઈક શીખે, એમના જીવનમાં આત્મસાત કરે, એના માટે આપણે ટીચર બનવાનું છે, આ એમને શીખવવાનું છે. ટ્રાવેલનું મહત્વ કેટલું છે? ટ્રાવેલ ઇઝ ધ ટીચર. એલોન મસ્ક અત્યારે દુનિયાના પહેલા નંબરના ધનાઢ્ય વ્યક્તિ છે. આપણે વાત કરીએ એમ એક સમયે બિલ ગેટ્સ દુનિયાના પહેલા નંબરના ધનાઢ્ય વ્યક્તિ હતા. અત્યારે એલોન મસ્ક છે દુનિયાના પહેલા નંબરના ધનાઢ્ય વ્યક્તિ છે. ટેસ્લા કાર આપી, સ્પેસ એક્સની સ્થાપના કરી, રોકેટને સ્પેસ ક્રાફ્ટ બનાવે. તો એ એલોન મસ્કનું પોતાનું એવું કહેવું છે કે હું અલગ અલગ જગ્યાએ ગયો, અલગ અલગ સંસ્કૃતિના લોકો, વિવિધ પ્રકારના લોકો, ત્યાંની અલગ અલગ સમસ્યાઓ, એ બધું મેં જોયું, જાણ્યું, અને પછી મારા જીવનમાં કોઈ પણ સમસ્યા માટે એક વૈશ્વિક દ્રષ્ટિકોણ કેળવાય. એલોન મસ્ક છે કિશોર અવસ્થામાં દક્ષિણ આફ્રિકામાં રહ્યા, અને ત્યાં એમણે ઉચ્ચ શિક્ષણ, એમનો કિશોર અવસ્થાનો ઉછેર છે એ દક્ષિણ આફ્રિકામાં થયો, અને પછી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કેનેડા અને યુએસ ત્યાં ગયા. એટલે અલગ અલગ જગ્યાએ જવાનું થયું, અલગ અલગ જગ્યાએ શિક્ષણ મેળવવાનું થયું. તો એને લઈને જે તે સ્થળ, જે તે દેશ, ત્યાંના લોકો, ત્યાંની સંસ્કૃતિ, એની એના જીવન પર અસર પડી.
અને કોઈ પણ સંકટ, સમસ્યા કે પ્રશ્ન માટે એક વૈશ્વિક દ્રષ્ટિકોણ એમના જીવનમાં કેળવાય. અને એને લઈને તમે જુઓ કે અત્યારે દુનિયાના પહેલા નંબરના ધનાઢ્ય વ્યક્તિ છે અને કેટલી બધી સફળતા, કેટલી બધી ક્રાંતિ એમણે જે તે ક્ષેત્રમાં આપી છે. તો આ ટ્રાવેલનો પ્રભાવ છે. તો ટ્રાવેલ ઇઝ ધ બેસ્ટ ટીચર. તો એ ટ્રાવેલિંગનું મહત્વ શીખવાડો. તો દરેક માતા પિતાએ ટીચર બનીને પોતાના સંતાનોને ટ્રાવેલિંગનું મહત્વ શીખવવાનું છે. અને જ્યારે માતા પિતા રીડિંગ અને ટ્રાવેલિંગ આના માટે સંતાનોને શીખવાડશે, માતા પિતા પોતે ટીચર બની અને સંતાનોને રીડિંગ અને ટ્રાવેલિંગનું મહત્વ શીખવશે, ત્યારે માતા પિતા પોતાના સંતાનોને તથાસ્તુના આશીર્વાદ આપી શકશે. એટલે તથાસ્તુના આશીર્વાદ સંતાનોના જીવનમાં સાર્થક બને એના માટે દરેક માતા પિતાએ પોતાના સંતાનોને વેકેશન દરમિયાન રીડિંગનું મહત્વ સમજાવવું જોઈએ, ટ્રાવેલિંગનું મહત્વ સમજાવવું જોઈએ, સારા સ્થળો પર જઈને શીખવાડવું જોઈએ, ત્યાંથી બાળકો કંઈક શીખે એવો પ્રયત્ન કરવો જોઈએ. તો ટીચર બનવાનું છે, એની સાધના કરવાની છે. સર્વપ્રથમ આપણે વાત કરી ગાઈડ બનવાનું, ત્યાર પછી ગાઈડ બન્યા પછી કોચ બનવાનું, ટીચર બનવાનું, અને હવે છેલ્લું પેરેન્ટ્સ બનવાનું. વાલી એટલે પેરેન્ટ્સ, માતા પિતા એટલે પેરેન્ટ્સ. તમે હકીકતમાં પેરેન્ટ્સ છો જ, પણ પેરેન્ટિંગ જીવનના મૂલ્યો આત્મસાત કરવાના છે. પેરેન્ટિંગ જીવનનું કે પેરેન્ટ્સનું સૌથી મોટું મૂલ્ય પ્રેમ છે. અને આ દુનિયાનું દરેક બાળક છે એ ભગવાનની મોકલેલી યુનિવર્સિટી છે, અને એ યુનિવર્સિટીમાં પ્રેમની ભાષા જ ભણાવી શકાય, બીજી ભાષા ત્યાં ચાલતી નથી. એટલે માતા પિતા તરીકે, વાલી તરીકે તમારે તમારા સંતાનોને પ્રેમ આપવાનો છે, અને પ્રેમથી એમના જીવનનું ઘડતર કરવાનું છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં હીરામણી નામની એક મહિલા, કિલ્લો અને કિલ્લાની નીચે રહેવાનું. શિવાજી મહારાજનો કિલ્લો અને કિલ્લાની બહાર નીચે તળેટીમાં એનું રહેવાનું. પશુ પ્રાણી રાખે, એનું જે કાંઈ દૂધ થાય એ દૂધ કિલ્લામાં વેચવા જવાનું. આ એનો દૈનિક ક્રમ. નાનું એવું ઘરમાં બાળક, એટલે બાળકને સુવડાવીને પછી દૂધ વેચવા જાય કિલ્લામાં. એક દિવસ ઘરે બાળકને સુવડાવી અને આ હીરામણી નામની મહિલા છે એ શિવાજી મહારાજના કિલ્લામાં અંદર દૂધ વેચવા ગઈ. પૂર્ણિમાનો દિવસ હતો, સાંજ પડી, દૂધ વેચાઈ ગયું, સાંજ પડી અને ઘરે જવાનો ટાઈમ થયો, પણ પૂર્ણિમાનો દિવસ હતો એટલે સાંજ પડી તો કિલ્લામાં ધૂન કીર્તન ભજનનું આયોજન. અને સેજે ધૂન કીર્તનમાં રસ એટલે એ મહિલા ત્યાં ધૂન કીર્તનમાં જઈને બેઠા, અને ધૂન કીર્તનમાં એવું મન લાગી ગયું કે અહીંયા કિલ્લાનો દરવાજો બંધ થઈ ગયો અને ખ્યાલ ન રહી. રાત્રિ પડી ગઈ, કિલ્લાનો દરવાજો બંધ. દ્વારપાળોએ ના પાડી દીધી કે ભાઈ દરવાજો કોઈ એક વ્યક્તિ માટે ન ખુલી શકે, મહારાજની આજ્ઞા વગર હવે દરવાજો જ ના ખુલે, કાલે સવારે દરવાજો ખુલશે પછી તમે બહાર જઈ શકો. આ હીરામણી મહિલાને ચિંતા થઈ, ઘરે નાનું એકલું બાળક, શું થશે? અને એ બાળક પ્રત્યેના પ્રેમને લઈને એ માતા કિલ્લાની દિવાલો ઉપર ચડી અને ત્યાંથી કૂદી અને ઘરે પહોંચ્યા. બાળકને પોતાના હાથમાં લીધું, એને પ્રેમ આપ્યો, ત્યારે એને શાંતિ થઈ. બીજે દિવસે સવારે શિવાજી મહારાજને ખબર પડી કે ગઈકાલે આપણા કિલ્લામાં આવી ઘટના ઘટી. એક માતા પોતાના બાળકને મળવા માટે કિલ્લાની દિવાલ કૂદીને ઘરે ગયા. શિવાજી મહારાજે એ હીરામણી મહિલાને ભર સભામાં બોલાવ્યા અને સન્માન કર્યું અને કહ્યું કે તમારા જેવા માતાઓ અમારા દેશમાં કિલ્લામાં છે ને, એટલે જ આ દેશ સુરક્ષિત છે. અને વાત ખૂબ સાચી છે. આ દુનિયાના દરેક માતા પિતા પૂર્ણ પ્રેમથી પોતાના સંતાનોનું ઘડતર કરે ને, તો દેશ આપોઆપ સુરક્ષિત બની જાય. કારણ કે એ ઘડતર થયેલા દરેક સંતાનો દેશનિષ્ઠાયુક્ત બનવાના છે, તો દેશ સુરક્ષિત જ રહેવાનો છે. એમાં દેશનિષ્ઠાના સંસ્કૃતિના સંસ્કારો આવવાના છે, એટલે દેશ સુરક્ષિત જ રહેવાનો છે.
તો આવું પ્રેમપૂર્ણ ઘડતર પેરેન્ટ્સ બનીને દરેક માતા પિતા કરે તો પોતાના સંતાનોને તથાસ્તુના આશીર્વાદ આપી શકે. માતા પિતા પ્રેમ નથી કરતા એવું નથી, પરંતુ પ્રેમને બદલે વધારે પડતો પ્રેમ થઈ જાય છે ક્યારેક ક્યારેક, અને એને લાડ કહેવામાં આવે. લાડ અને પ્રેમમાં તફાવત છે. લાડ છે એ મજબૂરી છે અને પ્રેમ છે તાકાત છે. લાડ એટલે કે સંતાન છે ને એનું દરેક ઈચ્છા અને એને જે કાંઈ એના જીવનમાં ખરાબ આદતો કદાચ પડી ગઈ હોય તો એને પણ પોષણ આપવામાં આવે, એને લાડ કહેવામાં આવે. જ્યારે પ્રેમ એટલે કદાચ સંતાનમાં કંઈક માઇનસ છે, કંઈક ખોટ છે, તો એ દૂર કરી અને એને ખૂબીમાં પરિવર્તિત કરવામાં આવે, તો એ પ્રેમ છે. એટલે સંતાનને થોડીક તકલીફ પડે, જ્યારે પ્રેમપૂર્ણ ઘડતર થતું હોય તો તકલીફ પડે, પણ એમાં માતા પિતાનો પ્રેમ છે. એટલે લાડ અને પ્રેમમાં એટલો ફરક છે. સંતાનો બગડી જાય છતાં પણ કંઈ કહેવામાં ના આવે, એને લાડ કહેવાય. સાચવા જ કરવાના, એને લાડ કહેવાય. પણ સંતાનોને સાચવવાના, પણ જ્યારે ભૂલ કરે ત્યારે ભૂલ સુધરે એના માટે એને સજા પણ કરવામાં આવે તો એ પ્રેમ કહેવાય. એ સજા કરવા પાછળ માતા પિતાનો ઈરાદો સંતાનોને સુધારવાનો છે, એટલા માટે પ્રેમ છે. ભલે એ સજા આકરી હોય છતાં પણ એ પ્રેમ છે. હવે અત્યારે વર્તમાન સમયમાં તો માતા પિતાને પ્રેમ કરવાનો ટાઈમ છે જ નહીં, સંતાનોને આપવા માટે સમય જ નથી, તો પછી પ્રેમની વાત ક્યાં છે? એટલે પછી સંતાનો બધા એટલા લાડકા થઈ ગયા હોય કે એ પ્રેમની વાત જ ઘરમાં ના હોય ને લાડકા થઈ ગયા હોય, એટલે પછી ધીમે ધીમે કલ્ચર બગડતું જતું હોય. માતા પિતા જ્યારે સંતાનોને સમય આપવાનું બંધ કરી દે ને, ત્યારે એની અસર પરિવારમાં તો થાય જ, પણ એની સાઈડ ઇફેક્ટ પરિવારને બહાર સમાજમાં પણ થતી હોય છે. અમેરિકામાં 1999માં કોલમ્બાઇન ટ્રેજેડી થયેલી. અમેરિકાનું કોલોરાડો રાજ્ય, ત્યાંની કોલમ્બાઇન હાઈસ્કૂલ, અને એમાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓ, બંનેની 17-18 વર્ષની ઉંમર, એરિક હેરિસ અને ડિનલ ક્લેબોલ્ડ. આ બંને વિદ્યાર્થીઓ એક દિવસ સવારે સેમી ગન લઈ અને સ્કૂલમાં ગયા. 900 વખત ફાયરિંગ કર્યું, આડે ધડ, અંધાધૂંધ ગોળીબાર, અને 13 જણાને મારી નાખ્યા. 12 વિદ્યાર્થી અને એક ટીચર. અને પછી પોતે સુસાઇડ કરી લીધું, પોતાના લમણા ઉપર બંદૂક ઝીકી અને પોતે સુસાઇડ કરી લીધું. આખા અમેરિકામાં હાહાકાર મચી ગઈ. પોલીસ આવી, વ્યવસ્થિત એક્સપર્ટની ટીમ બેસાડવામાં આવી કે ભાઈ આવું કઈ રીતે બન્યું? 17-18 વર્ષના 2 છોકરા વિદ્યાર્થી પોતાની સ્કૂલમાં આવી રીતે અંધાધૂંધ ફાયરિંગ કરે, શિક્ષકો વિદ્યાર્થીઓની હત્યા કરી નાખી. શા માટે? તપાસ કરવામાં આવી તો બંનેના પરિવારના માતા પિતા સભ્યો આખો દિવસ બિઝનેસમાં રત, જોબમાં રત, કોઈને પણ આ સંતાનોની પાસે બેસવાનો પણ ટાઈમ નહીં, અને બંનેનું એકલવાયું જીવન. એકલા બેઠા બેઠા ટીવીમાં, ટેલિવિઝનમાં હિંસક દ્રશ્યો જુએ, એવી હિંસક વિડીયો ગેમ રમે, અને એની માનસ ઉપર અસર થઈને એને લીધે આ ઘટના ઘટી. એટલે માતા પિતા જ્યારે પોતાના સંતાનોને સમય ના આપે અથવા તો વધારે પડતા લાડકોડ આપે, તો એ સંતાનો છે એના વર્તનની સાઈડ ઇફેક્ટ પરિવારની સાથે સાથે સમાજમાં પણ થતી હોય છે. એટલે માતા પિતાએ પેરેન્ટ્સ બનવાનું છે, પ્રેમપૂર્ણ ઘડતર કરવાનું છે. અને એમાં એટલા લાડકા થઈ ગયા હોય કે ફોન વગર ચાલે જ નહીં, ને પછી ફોન આપી દેવામાં આવે, અને અત્યારે તો ફોન આવે એટલે પછી એમાં આખી દુનિયા આવી ગઈ, અને પછી છોકરો ફોનથી જુદો જ ના પડે. પછી એ સંતાનના જીવનમાં કાંઈ અપડેટ થાય એવી આશા રાખી જ ના શકાય. અને એટલા માટે જો બધા જાગવા મળ્યા છે, સરકાર જાગી છે. તમને ખબર છે કે થોડા સમય પહેલા જ ઓસ્ટ્રેલિયા દેશે કાયદો કર્યો કે 16 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળક, કોઈ પણ સંતાન સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે. 16 વર્ષથી નીચેની ઉંમર ઉપર પ્રતિબંધ. શા માટે? તો કે એનાથી કેટલું નુકસાન થાય છે. ફાયદા તો થતા જ હશે,
ટેકનોલોજીનો નિષેધ નથી, સોશિયલ મીડિયાનો નિષેધ નથી, પણ એનાથી ફાયદા થવા કરતાંય સંતાનોમાં, વિદ્યાર્થીઓમાં નુકસાન ઘણું થઈ રહ્યું છે. એટલા માટે આ જરૂરી છે. અને આવો કાયદો કરવો કે આવો નિયમ કરવો કે ક્યાંક કોઈ સંતાન બાળક કંઈ ભૂલ કરે તો સજા કરવી, એ હકીકતમાં પ્રેમ છે. કારણ કે એના દ્વારા હકીકત એનું ઘડતર થઈ રહ્યું છે. એની પાછળનો ઇન્ટેન્શન એવો નથી કે એમનો વિકાસ રૂંધી દેવો, પણ એમનો હકીકતમાં સારો વિકાસ થાય એટલા માટે આ બધા નિયમો જરૂરી છે. એટલે માતા પિતાએ હકીકતમાં પેરેન્ટ્સ બની અને પોતાના સંતાનોનું પ્રેમપૂર્ણ ઘડતર કરે તો દરેક સંતાનો પોતાના જીવનમાં ખૂબ આગળ વધે. તમે જીરાફ પ્રાણી જોયું હશે તો જીરાફ એ ખૂબ ઊંચું, અને એ જીરાફ માતા જ્યારે પોતાના બાળકને જન્મ આપે ને ત્યારે એ માતા આમ ઊભા જ એના બાળકને જન્મ આપે, અને એ ઉપરથી આમ જીરાફનું બચ્ચું જન્મે અને નીચે પડે જમીન ઉપર, અને થોડીક કળ વળે ને આમ ઊભું થાય ત્યાં ફરી વખત એની માતા એને પાટું મારે અને એ નીચે પડી જાય. વળી થોડુંક આમ સરખું થઈને ઊભું થાય, વળી પાટું મારે અને નીચે પડી જાય, વળી પાટું મારે નીચે પડી જાય. આવી સતત ટ્રેનિંગ આપીને, જન્મતા વેત આવી ટ્રેનિંગ આપીને એ જીરાફ માતા પોતાના બચ્ચાને એટલું મજબૂત કરી દે કે બીજા કોઈ હિંસક પ્રાણીઓ આક્રમણ કરવા આવે ને તો એ પોતાનું રક્ષણ કરી શકે. હવે એ પાટું મારવા પાછળ જીરાફ માતાનો પ્રેમ છે. એ પોતાના સંતાનનું, બચ્ચાનું ઘડતર કરવા માંગે છે. અને આવો પ્રેમ, ઘડતર કરવા યુક્ત પ્રેમ, ઘડતરયુક્ત પ્રેમ દરેક માતા પિતાએ પોતાના સંતાનોને આપવો જોઈએ, અને તો જ એને સાચા પેરેન્ટ્સ કહેવાય. એટલે આપણે પેરેન્ટ્સ બનવાની પણ સાધના કરવાની છે. એટલે સર્વપ્રથમ તો દરેક વાલીઓએ, દરેક માતા પિતાએ ગાઈડ બનવાની સાધના કરવાની છે, કોચ બનવાની સાધના કરવાની છે. કોચ બન્યા પછી ટીચર બનવાનું છે, અને ટીચર બનવાની સાથે સાથે દરેક માતા પિતા એ પેરેન્ટ્સ પણ પ્રેમપૂર્ણ ઘડતરથી બનવાનું છે. તો આ 4 સાધના દરેક માતા પિતા કરે તો હકીકતમાં આ દુનિયાના દરેક માતા પિતા પોતાના બાળકોને તથાસ્તુના આશીર્વાદ આપી શકે. તથાસ્તુના આશીર્વાદ એટલે કે બાળકમાં જે શક્યતાઓ છે, જે સંભાવનાઓ છે, એ બાળકને જે તે ક્ષેત્રમાં આગળ વધવું છે, એ તમામ ક્ષેત્રમાં તમામ શક્યતાઓ વાસ્તવિકતામાં પરિવર્તિત થાય, આવું બને એવા આશીર્વાદ માતા પિતા ત્યારે જ આપી શકે કે જ્યારે માતા પિતા આવી સાધના કરશે. માતા પિતા બાળકો માટે કોચ બનશે, માતા પિતા બાળકો માટે જરૂર પડે ગાઈડ બનશે, જ્યારે જરૂર પડે ત્યારે ટીચર બનશે, જ્યારે જરૂર પડે ત્યારે પેરેન્ટ્સ તો રહેવાનું જ છે. તો આ બધી સાધનાઓ કર્યા પછી તમે તમારા સંતાનને જે તે ક્ષેત્રમાં સર્વોચ્ચ સફળતા સુધી પહોંચાડી શકશો. તો દરેક માતા પિતા આવો પ્રયત્ન કરે. તમારા સંતાનો આ ગુરુકુલમાં વિદ્યા, સદવિદ્યા, બ્રહ્મવિદ્યા દ્વારા સર્વાંગી શિક્ષણ મેળવી રહ્યા છે. એમનામાં રહેલી સ્કિલ ડેવલપ થઈ રહી છે. એજ્યુકેશન ક્ષેત્રમાં પણ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી રહ્યા છે. ત્યારે અમે સંતો ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે તમારું બાળક શરીરથી સ્વસ્થ રહે, શૈક્ષણિક કારકિર્દીમાં પણ ખૂબ આગળ વધે, એનામાં રહેલી ટેલેન્ટ છે એ પણ ખૂબ વિકસિત બને, અને તમારું સંતાન તમને, તમારા પરિવારને, સમગ્ર સમાજને, આપણા ભારત દેશને ઉપયોગી થાય. સાચા રાષ્ટ્ર સેવક તરીકે, સાચા આદર્શ માનવ તરીકે પોતાનું જીવન વિતાવે એવી પ્રાર્થના સાથે હું વિરમું છું. બધાને જય સ્વામિનારાયણ. ખૂબ જ સરસ મજાના બધા જ પોઈન્ટ્સને સાથે લઈને આજે આ પેરેન્ટિંગ સેમિનાર માણવાની ખરેખર ખૂબ મજા આવી ગઈ. ખૂબ ખૂબ આભાર સ્વામીજી, અમને સૌને ખરેખર પેરેન્ટ કોને કહેવાય એ માટે તમે જાગૃત કર્યા છે. તો આ તથાસ્તુ શબ્દને આજે આ સેમિનારમાં વધુ કેવી રીતે આપણે સમજ્યા, તો મેઇનલી વાલી મિત્રો આ શબ્દને આપણે
એક ગાઈડ એટલે કે માર્ગદર્શક તરીકે સમજ્યા, એક કોચ એટલે કે ટ્રેનર તરીકે સમજ્યા, એક ટીચર એટલે કે શિક્ષણ આપનાર વ્યક્તિ તરીકે સમજ્યા, અને છેલ્લે મૂળ આપણે ઓરિજિનલ પેરેન્ટ એટલે કે એની કેર કરનાર, સંભાળનાર તરીકે સમજ્યા. તો આજ સુધી આ શબ્દને આપણે આવી રીતે ક્યારેય નહોતો વિચાર્યો. તો ખરેખર આપણને સૌને આ ખૂબ ખૂબ ઉપયોગી છે. હવે વાલી મિત્રો, આ ગુરુકુળની આવનારા સમયમાં કે સાંપ્રત સમયમાં શા માટે વધારે જરૂર છે? તો આપણે એક સરસ મજાનો વિડીયો નિહાળવો છે. વાય ગુરુકુલ. શરૂઆતની અંદર આપણે આ સંસ્થાના સ્થાપક પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીને યાદ કર્યા. તો એમણે આ સંસ્કાર સાથેનું શિક્ષણ, ભણતર સાથે ભગવાનને કેવી રીતે ભેળવી શકાય, એનો જે ઉમદા હેતુ કે આ ગુરુકુળ શા માટે અને ગુરુકુળ શું છે એ સમજવા માટે ભલે મિત્રો આપણે એક વિડીયો નિહાળીએ. તો ચાલો, આપણા સૌ માટે અત્યારે વિડીયો પ્રસ્તુત છે, વાય ગુરુકુલ. Yeah, sure. We'll meet. अरे अभी तक फिनिश नहीं किया. मुंह खोलो, जल्दी करो. चलो 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 चलो, देर हो रही है. चलो जल्दी आओ बेटे, बस आ चुकी है. हाँ माँ. चलो चलो. हाय. कुछ भूल गए? राहुल को भी भेजे गुरुकुल. Transform your child also through Vidya, Sadvidya and Brahma Vidya. Join Sri Swaminarayan Gurukul International School. Apply now. आप लोग आएंगे तो हम लोगों को बहुत अच्छा लगेगा. अरे जरूर आएंगे हम लोग, जरूर. जाके फ्रेश हो जाओ बेटा. अरे मोबाइल कहाँ ले जा रहे हो? रखो. बहुत हो गया मोबाइल, जाओ बाहर जाकर दोस्तों के साथ खेलो. कोई बात नहीं सुननी है ना मम्मा की. लो खेलो. जाओ बेटा, अपने दोस्तों के साथ खेलो. ओके मामा. राहुल को भी भेजे गुरुकुल. Transform your child also through Vidya, Sadvidya and Brahma Vidya. Join Sri Swaminarayan Gurukul International School. Apply now. ખૂબ જ સરસ. આજે આ વાય ગુરુકુલ વિડીયોના માધ્યમથી આપણે સૌએ ગુરુકુલ ખરેખર એની જરૂરિયાત શું છે, કેવી રીતે છે એ સમજવાનો આપણે પ્રયાસ કર્યો. આ ગુરુકુલને આપણે હૃદયસ્થ કરીશું. વાલી મિત્રો, આજે આપણે આ 60 કરતાં વધુ ગુરુકુળોનું સંચાલન કરી રહેલા એવા મહંત સ્વામી સદગુરુ શ્રી દેવપ્રસાદ સ્વામીને આપણે સાંભળવા છે, એમના આશીર્વાદ આપણે લેવા છે. પૂજ્ય મહંત સ્વામીએ પોતાના જીવન દરમિયાન ખૂબ જ સારો અભ્યાસ કર્યો છે, મેનેજમેન્ટનો પણ અભ્યાસ કર્યો છે, સારા સારા લોકોને મળી અને એમણે આ ગુરુકુલને સમાજ માટે કેવી રીતે વધુ ઉપયોગી બનાવી શકાય એમના માટે અથાગ મહેનત કરી છે. એટલું જ નહીં, પણ એવો ખૂબ જ સારા તપસ્વી એટલે કે કેટલી બધી ચાંદ્રાયણો સાથે વ્રત ઉપવાસો અને એ ઉપવાસોના માધ્યમથી, વૈરાગના માધ્યમથી, ત્યાગના માધ્યમથી ખૂબ જ સરસ મજાનો સૌ સંતોને પણ એ ઘડતરના ભાગરૂપે સંદેશો આપે છે. તો એવા સંત કે જેઓએ વચનામૃત જેવો લોકોને અઘરો લાગતો ગ્રંથ ખૂબ જ સરળ શૈલીની અંદર એ સમજાવવામાં માહેર છે, એવા
આપણા પરમ પૂજ્ય મહંત સ્વામીના આજે આપણે આશીર્વાદ લેવા છે. તો પૂજ્ય સ્વામીના ચરણોમાં વિનંતી કે અમને સૌને અમારું જીવન ઉન્નત બને, ઉત્કર્ષ બને, વિકસિત બને એ માટે અમને અને અમારા સંતાનોને રૂડા આપ આશીર્વાદ આપો. પરમ પૂજ્ય મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ, વાલા સર્વે સંતો, વાલા વેકેશનનું આનંદ માણતા સર્વે વિદ્યાર્થીઓ અને સર્વે વિદ્યાર્થીઓના માતા પિતાઓ, સંબંધીઓ, બધાયને હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આ સ્વામિનારાયણ ગુરુકુળ છે એ આજથી 77 વર્ષ પહેલાં શરૂ થયું છે. અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમણે બહુ મોટી દ્રષ્ટિથી આ ગુરુકુળની શરૂઆત કરી છે. વિદ્યાર્થી અવસ્થામાં સારા સદ્ગુણો આવે અને એમનું જીવન છે એ સુરક્ષિત રહે એટલા માટે આ સ્વામિનારાયણ ગુરુકુળની શરૂઆત કરવામાં આવી છે. સ્વામિનારાયણ ભગવાને આદેશ આપ્યો છે કે પ્રવર્તનીયા સદ્વિદ્યા ભુવિ યત્સુકૃતમ મહત. પૃથ્વી ઉપર સત્સંગની પ્રવૃત્તિ કરાવવી. એટલે આ વિદ્યાર્થી અવસ્થા છે એ એનું ભવિષ્ય ગઠન કરવાની અવસ્થા છે. આજકાલના જમાનામાં મીડિયાઓનો પ્રહાર નાના બાળકો ઉપર બહુ જ કરવામાં આવે છે અને એના માઇન્ડને બહુ ડિસ્ટર્બ કરવામાં આવે છે. એની સામેથી રક્ષા થાય એટલા માટે આ ગુરુકુળનું અસ્તિત્વ થયેલું છે. આજે સંસ્કારની બધાને જરૂર છે અને એટલું જ નહીં, બધાય વાલીઓને પોતાના બાળકો સંસ્કારી બને એવી ઈચ્છા હોય જ છે અને કોને ન હોય, દરેકને હોય. પણ માતા પિતા પાસે ટાઈમ નથી એને સારા સંસ્કારો આપવા. અને કદાચને કોઈ માતા પિતા પ્રયત્ન કરતા હોય તો આજનો સમય એવો છે કે બાળકો એની પાસેથી સારા સંસ્કારો લેવા તૈયાર નથી. માતા પિતાઓની પણ એક મજબૂરી હોય છે ઘણી વખત કે એવો પણ થોડા વ્યસનમાં બુડેલા હોય અને આ બધા પ્રોબ્લેમ હોય એટલે એ બાળકની અંદર સારા સંસ્કારો નાખવા અક્ષમ રહે છે. અને એ આ પરિસ્થિતિનું સોલ્યુશન તરીકે શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળની શરૂઆત કરાવી. સંતોની પાસે સમય છે અને બીજા નંબરમાં એ છે કે આપણા હિન્દુ ધર્મમાં એટલી શ્રદ્ધા છે કે સંતોને આબાલ વૃદ્ધો બધાય રિસ્પેક્ટ કરતા હોય છે. આ ગુરુકુળમાં આવી અને સંતોના સાનિધ્યમાં અને સંતોની આજ્ઞાથી નાના બાળકો પોતાના જીવનમાં પોતાનું કેરિયર ગઠન કરે છે તો એનાથી એની આખી જિંદગી એને સુખરૂપ થાય છે. વાલા વાલીઓ, એ બાળકોનું જે કેરિયર બનાવવું ખરેખર કોઈ એક વ્યક્તિ બનાવી શકતી નથી. એને માટે ગુરુકુળમાં સંતો, શિક્ષકો, વ્યવસ્થાપકો બધા શુભ પ્રયત્ન કરે છે અને એટલી અપેક્ષા અમને પણ રહે છે કે વાલીઓ પણ આમાં જાજો સહકાર આપે. આપણે જાણીએ છીએ કે અત્યારે બધાને એક જ દીકરો હોય છે અને એ દીકરો વહાલો હોય, પણ વહાલા વાલીઓ વધારે લાડ પ્યાર કરવાથી બાળકનું કેરિયર ખરાબ થાય છે. તમને જરૂર તમારે ઘરે સગવડતા હોય
અને તમને ઈચ્છા થાય કે બાળકને લાડ પ્યાર હોવા જોઈએ, એ જરૂર સાચું છે, પણ અતિ લાડ પ્યાર છે એ એની જિંદગીને ખરાબ કરી નાખતું હોય છે અને એ એના જિંદગીને કેરિયર બનાવવા માટે સાવધાન થતા નથી હોતા. માટે તમને લાડ પ્યાર હોય તો પણ થોડુંક બાળકના હિત માટે અને એના સારા ભવિષ્ય માટે તમારે સારો પ્રયત્ન કરવો જોઈએ. અને તમારે પણ નાના પ્રકારનું કાંઈક વ્યસન હોય નાના મોટું તો એનો ત્યાગ કરવો જોઈએ. એ બાળકના હિત માટે ત્યાગ કરવો જોઈએ. કદાચ ને તમારે પૈસાની સગવડતા હોય અને તમે વ્યસન કરતા હો અને ચાલતું હોય તો પણ બાળકનું ભવિષ્ય સારું થાય એટલા માટે તમારે એનો ત્યાગ કરવો જોઈએ. અને માતા પિતાએ પણ સંયમમાં રહેવું જોઈએ. એટલે તો જ આપણે બાળકનું સારું કેરિયર આપણે બધાય થઈને બનાવી શકશું. એક બાળકને એનું સારું કેરિયર ગઠન કરવું એમાં તમામની જરૂર પડે છે. માતા પિતાઓના સહકારની પણ જરૂર પડે છે, બાળકનો સહકાર પણ જરૂર પડે છે. અને અમે તો ભગવાનને રાજી કરવા માટે એ આ કાર્ય કરીએ છીએ. એ બાળકની જિંદગી સુધરે તો એમાં સંતોને ઝાઝો લાભ નથી, ઝાઝો લાભ તો હૃદયથી પોતાને છે અને એના પછી એના માતા પિતાને છે. એટલે ખરેખર છતાં પણ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી અને સંતોની ફરજ છે એમ જાણી અને આપણે આ બાળકોના સારા કેરિયર બને એના માટેનો આ ઉદ્યમ કરીએ છીએ. વહાલા બધાય વાલીઓ, તમે તમારા બાળકને એકના એક બાળકને અહીંયા તમે દાખલ કર્યો છે અને સારા સંસ્કાર માટે દાખલ કર્યો છે, એટલા માટે તમને બધાને અભિનંદન છે. આજે આવું સૂઝવું એ પણ આજના સમયમાં બહુ ઘણું કઠણ છે. વિદ્યા તો બધી જગ્યાએ ભણે છે અને સારી વિદ્યા આજના જમાનામાં જરૂરી પણ છે અને ગુરુકુળમાં પણ એનું ધ્યાન રાખવામાં આવે છે. પણ ગુરુકુળમાં જે જિંદગીમાં સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે એ અત્યારે કોઈ જગ્યાએ શક્ય નથી. એટલે તમને બધાને ધન્યવાદ છે કે તમારા બાળકને તમે ગુરુકુળમાં એ દાખલ કર્યો છે. આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારા બાળકનું ભવિષ્ય ખૂબ જ સમૃદ્ધ બને, એનું કેરિયર પણ બહુ સારું બને અને તમને ગૌરવરૂપ થાય. એટલું જ નહીં પણ સોસાયટીને, સમાજને અને દેશને ગૌરવરૂપ થાય એવું તમારા બાળકનું કેરિયર બને. એના માટે આપણે બધાએ ભેળા થઈ અને ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે એ બાળકનું કેરિયર ખૂબ સમૃદ્ધ બને અને તમને યશ અપાવે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. બધાને હેતથી જય સ્વામિનારાયણ. ખૂબ જ સરસ. આજે આપણે પૂજ્ય મહંત સ્વામીના મુખેથી રૂડા આશીર્વાદ મેળવ્યા. આ સાથે આજે આ સેમિનારની અંદરથી, સેમિનારના માધ્યમથી આપણે ખૂબ જ ઉપયોગી, યાની કે શિક્ષક, વાલીશ્રી, આપ, અમે સૌ પોતે અને વિદ્યાર્થી પોતે એવી રીતે 360 ડિગ્રી એંગલથી આપણે વિદ્યાર્થીના ઘડતરમાં ઉપયોગી થઈએ એવો આ સરસ મજાનો સેમિનાર છે. વાલી તરીકેની ભૂમિકા આપણે આજે વધુ ઊંડાણપૂર્વક ભણ્યા છીએ એમ કહી શકાય, એનો અભ્યાસ કર્યો છે એમ કહી શકાય એવો આ સરસ મજાનો સેમિનાર આજે લગભગ બધા જ ગુરુકુળોની અંદર એક સાથે આ સેમિનારની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાગ લઈ રહ્યા છે. ત્યારે આપ સૌને વિનંતી છે કે ગુરુકુળ દ્વારા આવા કોમનલી એટલે કે બધાને ઉપયોગી હોય એવા સેમિનારનું અવારનવાર આયોજન થતું રહે છે. તો એવા આયોજનની અંદર ચાલો આપણે પ્રણ લઈએ કે દરેક સેમિનારની અંદર રસપૂર્વક આપણે ભાગ લઈએ અને બાળકોના ઉત્કર્ષ માટે, બાળકોને પડકાર ઝીલતા કરવા માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ. આજે આપ સૌ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને વંદન. જય સ્વામિનારાયણ.